સવારમાં આપણે ભજીયા ખાવા આવી ગયા હતા ધૈરાજભાઈના. બોટાદમાં વરસાદ આવી ગયો છે. પેલા વાયર માં હલવાનું જો કપી નો લાગવા નીકળવું છે પણ નીકળાતો નથી. એ પીપે ઠોકાય ને હો. શું કેવું થયેલા? ઝાડવું પડી ગયું. અહીંયા એક નાનું ઝાડવું પડી. બોટાદમાં ધોધમાર વરસાદ આવ્યો. આ જાઓ કાકા લુગડા નથી. આ પડી બહુ ઝાડવા બહુ પીડ્યા હો બોટાદમાં. જો બોર્ડ પડી ગયા. પેટ્રોલ પંપ માં કાંઈ વાંધો એ ન પડે તાડો પેટ્રોલ પંપ. પાણી ઉડાડમાં તું તારો બાપ મરવા આવે છે. પાણી કાઢને કહો પણ હા જોશમાં નાય છે. ખાબોચિયા ભરાઈ ગયા. પાણી જો તમે ઓ હે ધોધમાર વરસાદ બોટા તણાઈ ગયો. રેતી તણા ગયા કાકા. આ બધા ફ્રી ફાયર રમે ને આ ભાઈ રીલ જોવે જો. એટલે આવું બોટાદમાં આવું જ એટલે બોર્ડ પડ્યું. આ અમારે ઝાડવું પડી ગયું જો આ સુંદરમ. બધા મિત્રો સાથે આપણે એપલ ગ્રીનમાં આવી ગયા હતા કારણ કે આજે બોર્ડની એક્ઝામનું રિઝલ્ટ હતું તે માટે આપણે પાસ થઈ ગયા છીએ. જો આ પાછળ એપલ ગ્રીન. આ જયરાજભાઈ સ્નેપ નાખે જો. નવો ફોન આવી ગયો ને એટલે નાખે. બાર પાસ છો એમ તમે? અમે છીએ દાદા આપી જ ખરા. હવે શું છે આ જો તો ખરા તું ક્યાં બેઠો? આ તો ઈ જ વાત છે. હજી આવીને બેઠા છીએ. શું કે સાહેબ મજામાં?
હા બધા બધા હળવે હળવે જયલા પાપડ પાપડ ચાલુ રાખ ચાલુ જ છે અરે મોજમાં અરે પાસ થઈ ગયો એ બધી ટકાની વાત રહેવા જોઈએ ને તમે પાસ થઈ ગયો એમ કહો ને ના ના ખાવ જ છું હું તો ના ના હું ખાવ જ છું તમ તારે જયરાજભાઈ મોટી મોટી કરે છે તો પેપર પૂરા થઈ ગયા રિઝલ્ટ આવી ગયો હવે હું લેવાની કાઢે